બે મુદ્દા છે. રોનકભાઈ મારી વાત બરાબર સમજો તો જો એવું હોત તો કાળક્રમે છેક 2002થી શરૂ કરો ત્યાંથી લઈને આજ સુધી વારે ઘડીએ કોઈ પણ એક પક્ષમાંથી બીજા પક્ષમાં ના આવતા હોત. જો મહત્વ ન જળવાતું હોત અથવા તો મેરિટ પર ન જતા હોત અથવા તો વૈમનસ્ય હોત, કોઈ પણ રાજકીય પક્ષ, સમજો કોઈ પણ રાજકીય પક્ષ એ હંમેશા ચૂંટણીના સમીકરણમાં, ઇલેક્ટોરલ સિસ્ટમમાં ચૂંટણી જીતવી પડે, સત્તા પર આવીએ તો જ જનકલ્યાણના કામો થાય અને રાજકીય પક્ષનું ધ્યેય એ અંતિમ ધ્યેય પણ સત્તા અને સેવા હોય છે. આમાં દંભ કર્યા સિવાય બહુ સ્પષ્ટતા સાથે કહું છું, આ કોઈ પણ રાજકીય પક્ષ, ભાજપ કોંગ્રેસ એવું નહીં, કોઈ પણ રાજકીય પક્ષ, આ કોઈ સ્વાધ્યાય પરિવાર નથી, આ કોઈ ગાયત્રી પરિવાર નથી, સ્વામિનારાયણ સંપ્રદાય પણ નથી અથવા તો ભજન મંડળીય નથી. રાજકીય પક્ષ છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે બીજા કોઈ પણ હોય, એટલે એની અંદર સંગઠન હોય, એની વિચારધારા હોય, જીત હારવાના સમીકરણો હોય, એની ગોઠવણ પણ હોય. એ બધી વસ્તુની અંદર સામ દામ દંડ ભેદ બધી વસ્તુ આવે ત્યારે એ રાજસત્તામાં પરિવર્તિત થાય.